સંત ત્રોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ જાતો જેટા સિંહ જમ જાળા બસુટા પેંડાની જાણે કટા આસમાન છૂટા જમી વાળા તાક નાયા જાળા ફાળા બેગ વાળા મલે ગાળા વેર જાગા બાડુ વાળા રંગા ગાળા રંગ જાળા બોર જાતો ફજાળા મુઢાળા માથે વાદલારા નાર ફરે પડે તાળી મંદુકારી વાગારણ તોર જાતો ગાણા જાણંગે ગાડી ઠાણંગે ગોઠિયા રોગા ડાણંગે મામલા સુરા કરે માર માર ગાજા હનુમત દોવ વાતે લંગા ડાળા જેમ મેલા વેરી ગંદા વાળા ગાળા થોડી જાવે શેક ત્યાં તો થોડે દીએ ગામડામાં લૂટ વાડે પડે દાડા મારી ધમો રોલી વાડા કેરા મેક મેક નાયા બંધ કેરા ખાલે ખાલા વતાલે સાગરા ગડે લાગે રંગવાજ ચંડી ત્રમાળા ગાગે રાગા દે તો હુસા કરા મીર હાકરા તો સંગ ત્યાં તો કોમ તો હાકરા પીટ કટોળ ભાગરા ગાદે સંગ્રામ ભાગરા બેલે ઠાકરા मन कोई दी थड़के ज नहीं अरे वगड़ना गौनी माई हमें दिठा जो थोड़ा ही दाद के तो ममक मुकी ने मर दो हाइला लड़वा धर्मन काज चले काला जब दूता संग अब दूता रंग रजपूता रान चढ़े केसरिया डंका मुझ भरंता केसरिया डंका मुझ भरंता क्रोध जरंता काल जरे धर धर मन धरवा होंसे मरवा भारत यो सब रणे चढ़े धिनकट मन डर लपट मले समना कट प्रकट घमट नट रुट जुट सुर कट कह कट तैण समय घन राव पट भरर घरर पद धो घर रंग भर सौंदर्य श्याम रमे ए धन्य धरा सौ रट बनी अमणी धन्य धरा सौ रट बनी अमणी जरसन पाक दानावा ना विरो पाक दानावा આલીદાર બોડીદર ગામના આંગણે આજ એવો રૂડો એક અવસર ઉજવાઈ રહ્યો છે. કેવડી મોટી બલિદાનની ઘટના. ચુડાસમા સાહેબ, આયરોની ઉદારતાના ઘણા બધા દુહા છે, પણ મને એક આયર માટેનો એક દોહો બહુ ગમે છે. આયરની ઓળખાણ કોને કહેવાય મૂળભાઈ? કે દુનિયા જાકારા દીએ અને જેને રાખે ને ઘરમાં રાણ. આખું જગત જેનાથી મોઢું ફેરવી ગયો હોય અને ચારે બાજુથી માર 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 થતો હોય અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું અને વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય, એને કઈક વિવાહ બાપ તારું રૂવાડું ખાંડું ન થવા દે, એને માથા હાટે બોલવે, ઈ આયર ના એધાણ. એનું નામ આયર કહેવાય. મહાકાળના જડબાને જાલી ઉભા રહી દેખાય અને કદાચ જો આસમાન ખડેડો હોય પોતાના ભુજબલના ટેકાથી ખડેડા ગાભને ટેકો દઈ દે, એનું નામ આયર કહેવાય. આયર જેવા તેવા નહીં. દેવાયત બોદલને ઉગો કપાઈ ગયા પછી કોકે કીધું કે દેવાયત ગજબ થઈ ગયો.
અને તેથી દેવાએ બોદર બોલ્યા છે કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હકીકત નથી. મરદને તો જીવતાય ગજબ હોય ને મુએ ગજબ જ હોય. હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે કહેંગે કે ફેંફે થી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. દાદ કાજર વેશ મૂકો તો, અને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. એના પાળિયા પૂજાય, એના આટલા વર્ષો પછી મંદિરોના નિર્માણ થાય, એને મહાપુરુષો કહેવાય, એને મરદ કહેવાય. બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્રો, ગમે એટલું હોય તો. જે સમાજ દ્વારા દવાયત બોદાર, આઈ સોનબાઈ અને ઉગાના બલિદાનને યાદ રાખવા માટે જે ઘટના વિરમદેવ કાકાના હૈયામાં ઉગી, એ પરિવાર પણ સામે એવો પરિવાર છે. ચેર મનભા બાપુ કંઈક લોઢા કુંદન કર્યા, એના મોઘા બનિયા મૂલ, એવો ઉત્તમ ગુણ અતુલ પારસ મણી તું પાતા હોત. એ મનુભા બાપુના 3 દીકરા, રામદેવસિંહજી, લક્ષ્મણસિંહજી અને વિરમદેવસિંહજી. દીકકા દૂધ હોય ને, દૂધ એ ધોળું હોય. દૂધમાં તમે 2 ફોરા શાહીના નાખી દો એટલી મળી જાય. એમાંથી દહીં થાય એ ધોળું હોય. એને વલોવી નાખો, એમાંથી માખણનો પીંડો ઉતરે એ ધોળો જ હોય. રાનું કુળ જે છે અને સામે દેવાયત બોદરનું કુળ છે, એ સાસ માખણ ઘી સેવટે. ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય. જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય એમાં કોઈ દી કલંક ન લાગે.